હાલો મિત્રો, ગોપાલભાઈને ઘણા મિત્રો સલાહ આપે છે, પણ ગોપાલભાઈને કોઈની સલાહની જરૂર નથી. ગોપાલભાઈ બધું સમજે જ છે. અને જે ભારતીય જનતા પાર્ટીએ ખાડો ખોદ્યો, તો કહેવત છે કે ખોદે ઈ પડે. કાંતિભાઈ અમૃતિયાએ અહીંયા ખાડો ખોદ્યો. ગોપાલભાઈ ઇટાલિયા એમ મોરથી કીધું નહોતું કે હવે હું વિસાવદરમાં છૂટાઈ ગયો અને હવે હું મોરબી આવું છું, કાંતિભાઈ તમે તૈયાર રહેજો, એમ ગોપાલભાઈએ નહોતું કીધું. પહેલાં ખાડો કાંતિભાઈ અમૃતિયાએ ખોદ્યો, એટલે ખાડામાં પડવું એ અમૃતભાઈને જોહે એવું ગોપાલભાઈએ ક્યાંય ચેલેન્જ મારી નહોતી. તમે સામે આલીને દિવાહરી મેલો, પછી ઢોરો બીજાને માથે. પણ કાંતિભાઈએ તો એવું કર્યું કે તોરલ એમ લખ્યું છે કે દીવો લઈને કૂવે પડવા જાય એને અધૂરિયા કહેવાય. અંધારું શું નડે ભાઈ? કૂવામાં પડી જવું હોય તો અંધારું નડે? દીવાની શું જરૂર છે? એમને પડી જવાય ને. તમારે સેલાઈન દેવી તો ગોપાલ ઇટાલિયાને જ શું દીધી ભાઈ? હે, તમારે એમને રાજીનામું દઈ દેવું હતું ને, પાછા અવતાર્યામાંથી દીવો લઈને ગયા હતા વાં ગાંધીનગર દીવો લઈને ગયા હતા ને, 100 ગાડીનું લશ્કર લઈને દીવો લઈને ગયા, પડ્યા વિના પાછા આવતા રહ્યા. તોરલે એમ કીધું છે કે ભાઈ દીવો લઈને કૂએ પડવા જાય એને અધૂરિયા કહેવાય. આપણે અંધારું હું નડે? ભલે રસ્તામાં હરફ કાઢી લે, મતલબ કૂવામાં પડી જવું છે તો રસ્તામાં હરફ કાઢે તો શું વાંધો ભાઈ? તમારે જો રાજીનામું દેવું હોય ને સેલેન દેવી હોય તો પછી દઈ દેવાય ને. આવા ખોટા ભોવાળા કરી અને ભડકાવી ભૂત કરી અને તમારે એમને રાજીનામું દેવડાવવું હતું. એવો ગોપાલભાઈ કાચો નથી ભાઈ. જય હિન્દ, જય જવાન.